આપણા ઉપાસ્ય દેવ કોણ? આપણે કોની ઉપાસના કરવાની? આપણા દરેકને વારસામાં પરિવાર તરફથી કોઈને કોઈ એક સ્વરૂપ મળ્યું છે. કોઈને કૃષ્ણનું મળ્યું, કોઈને રામનું મળ્યું, કોઈને શંકરનું મળ્યું, કોઈને દેવી દેવતાઓનું મળ્યું, કોઈને કોઈ એક સ્વરૂપ મળ્યું છે. અહીંયા ઋષિ સ્પષ્ટતા કરવા માગે છે કે આપણા ઉપાસ્ય દેવ કોણ? અહીંયા આપણે એ ઋષિ પ્રશ્ન પૂછે છે કે આપણે જેમની ઉપાસના કરીએ છીએ એ કોણ છે? અને એમના વડે જ આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, આ બધું જે કરી રહ્યા છીએ, અને એ ના હોય તો આપણે કશું ના કરી શકીએ. એ એન્ટિટી કોણ છે? આ વિશ્વની રચના કરનાર, સંચાલન કરનાર કોણ છે? આ બધું આપણી અંદર જે છે એ બધું જ જાણવાની, શાસન કરવાની આ બધી શક્તિઓ આપણી અંદર છે. પણ એ શક્તિઓનું મૂળ ક્યાં છે? એ જે તત્વ છે, અસ્તિત્વ છે, એ કોણ છે? બધાને ઉત્પન્ન કરનાર, શક્તિ આપનાર, રક્ષા કરનાર એ જ્ઞાન સ્વરૂપ કોણ છે? અને એ જ પરમાત્મા છે. આપણે જે પરમાત્માની વાત કરી રહ્યા છીએ, આગળ આપણે જે ટર્મિનોલોજીના વિષયો ભણી છીએ, નેક્સ્ટ 9:30 થી 10:15 જે વિષયો ભણવાના છીએ એમાં આપણે આ બધી વાતો ભણવાના છીએ. અને આપણે અહીંયા જે બેઠેલા છે તો ભણીને આવેલા છે, એટલે આપણને ખબર છે કે પરમાત્માના 2 સ્વરૂપ છે. અને આપણે જે અત્યારે નિરાકાર સ્વરૂપની વાત કરી એ ઉપાસ્ય દેવની અહીંયા ઋષિ વાત કરે છે. આપણે ઘણીવાર છે ને પરમાત્માને સીમિત કરી દઈએ છીએ. મારા પરમાત્મા એવા હોવા જોઈએ કે જેમનું વર્ચસ્વ ફક્ત હિન્દુસ્તાન પૂરતું ના હોય, પૃથ્વીના ગોળામાં જેટલા દેશ આવ્યા એ દેશમાં હોય, અને એટલા પૂરતું બી ના હોય. જેટલી સૂર્યમાળાઓ છે, આપણા સૂર્યનો એક યુનિટ છે, એવી તો કેટલા બધા સૂર્યો છે, એ બધા પર જેનું વર્ચસ્વ ચાલે એવા પરમાત્મા. એક જમાનામાં અમેરિકા શોધાયો નહોતો ત્યારે ખબર નહોતી કે અમેરિકામાં શું છે. આપણે અત્યારે ખબર છે કે અમેરિકા શું કરી રહ્યો છે. એ તો બીજા ગ્રહો પર પણ જીવન છે, અત્યારે ખબર નથી. ભવિષ્ય ખબર પડશે ને માણસ જશે. એક જમાનામાં અમેરિકા સ્ટીમર દ્વારા જ જવાતું હતું, એરપ્લેન નહોતા. અવકાશયાનો બની ગયા અને પહોંચાડશે આપણને. આપણે જઈશું બીજા ગ્રહો પર. ત્યાં પણ જેમનું ચાલતું હોય એ મારા ઉપાસ્ય દેવ છે. આપણા ઉપાસ્ય દેવ કોણ? આ બ્રહ્મસૂત્રમાં બહુ સરસ રીતે લીધું છે. ઉપાસ્ય દેવ કોણ? તો આપણે જે સ્વરૂપ લઈએ છીએ ખોટું પણ નથી, એટલે એવું ના સમજતા કોઈ આ યુવાનો ખાસ કે આપણે જે સ્વરૂપની ઉપાસના કરીએ છીએ, સેવા પૂજા કરીએ છીએ એ ખોટું નથી, સાચું છે. પણ એની અંદર રહેલું આત્મતત્વ, આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ મંદિરમાં, જ્યારે મૂર્તિ લાવીએ છીએ ત્યારે મૂર્તિ તો સામાન્ય બનાવેલી મૂર્તિ છે. એની ત્યાં 50 મૂર્તિ પડી હતી, એમાંથી એક મૂર્તિ પસંદ કરીને લાયા. પણ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ જે પ્રાણ પ્રતિષ્ઠા કરીને એ આપણા ઉપાસ્ય દેવ. મૂર્તિ તો શરીર છે. તો આપણા ઉપાસ્ય દેવ કોણ? એ પરમ તત્વ, એ નિરાકાર પરબ્રહ્મ, જેની આખા બ્રહ્માંડ ઉપર આણ ચાલે છે, જેનું સત્તા આખા બ્રહ્માંડ ઉપર, જેમણે આ બ્રહ્માંડની રચના કરી. સત્તા કોની હોય? જે રચના કરે, સંચાલન કરે, એની સત્તા હોય. તો એ પરમાત્માની વાત છે. અને એ પરમાત્મા કેવા છે એ વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપમાં આપણે ભણવાના છીએ. અને મુંડક ઉપનિષદ ખાસ, એક ઉપનિષદમાં તમે જુઓ કેટલી મહત્વની વાતો છે. પરમાત્માનું નિરાકાર સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ શું છે? કેવી રીતે અગ્નિમાં તણખા નીકળે એમ એમણે આવિર્ભાવ થયો એમનો. કેવી રીતે વિશ્વરૂપ, પંચમહાભૂત અને જીવ સૃષ્ટિ થઈને વિશ્વરૂપ બન્યા પરમાત્મા, એ આખી વાત મુંડક ઉપનિષદમાં આપણને મળશે. એટલે એ પહેલા ટર્મિનોલોજીમાં આપણે વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ ભણવાના, અને પછી આપણે મુંડક ઉપનિષદમાં પરમાત્માનું સ્વરૂપ સમજવાના. ત્યારે આપણને ક્લિયર થશે કે મારા ઉપાસ્ય દેવ કોણ છે.
અને એ મારા ઘરમાં જે મૂર્તિ છે એનાથી જુદા નથી. મારા ઘરમાં જે સ્વરૂપ છે, જે પણ સ્વરૂપ હોય, જરાય ખોટું નથી, પણ એ સ્વરૂપની અંદર રહેલું આત્મતત્વ, એ સ્વરૂપની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી એ, અને ના કરી હોય તો હવે કરવાની. ખ્યાલ આવ્યો? આપણે આપણા ઘરમાં જે સ્વરૂપ છે એની અંદર પરમ તત્વ પરમાત્મા, નિરાકાર પરમાત્માની પ્રાણ રૂપે સ્થાપના કરવાની અને એ પરમાત્માનું આપણે ઉપાસના કરવાની. આખું બ્રહ્માંડ એ પરમાત્મા ચલાવી રહ્યા છે અને કોઈ એન્ટિટી વગર, કોઈ સત્તા વગર કોઈ વ્યવસ્થા ચાલે નહીં. તમારી હોસ્ટેલ બી ચલાવી હોય ને તો જોઈએ ને, કોઈ બેન જોઈએ ને, તમારા રક્ષાબેન, એનું આખી મેનેજમેન્ટની ટીમ હોય, એના વગર વ્યવસ્થા ચાલે નહીં. અને જેણે આ પરમેશ્વરને જાણી લીધા, કયા પરમેશ્વર? વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપવાળા પરમેશ્વર, જેમનું શરીર આ વ્યક્ત સ્વરૂપ છે. આ બધા બ્રહ્માંડો જેમનું શરીર છે, અને પરબ્રહ્મ પરમાત્મા એ એમનો આત્મા છે, નિરાકાર પરમાત્મા. એ પરમાત્માના બંને સ્વરૂપને જેણે જાણી લીધા છે એ મૃત્યુ પછી પરમધામમાં જાય છે. આપણું અંતિમ લક્ષ્ય પરમધામ છે, પરમાત્માનું ધામ છે, બ્રહ્મલોક છે. એ નિરાકાર પરમાત્મામાં ભળી જવાનું આપણું અંતિમ લક્ષ્ય છે. અને એ ક્યારે બને કે એ પરમાત્માને આ ઉપનિષદમાં ઋષિએ જે વર્ણવ્યા છે એ પ્રમાણે સમજી લઈએ. 4 આશ્રમની જે ઋષિએ વાત કરી, 4 આશ્રમ પ્રમાણે જીવન જીવીએ. આપણા ભાગે જે પણ જવાબદારી આવે એને પ્રામાણિકતાપૂર્વક એનું નિર્વહન કરવી. એની જવાબદારી પૂરી. જ્યારે જે આશ્રમમાં હો, બ્રહ્મચર્ય આશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં હોય, એમાં અટકી ના જઈએ. બ્રહ્મચર્ય આશ્રમમાં જ અટકી જઈએ, ક્યાં ગૃહસ્થમાં જ અટકી જઈએ, ક્યાં વાનપ્રસ્થમાં અટકી જઈએ, ક્યાં સંન્યાસમાં અટકીએ નહીં, તો એ માણસ અમર થઈ જાય છે. નરસિંહ મહેતા, આપણે હમણાં જ વાત થઈ, અમર થઈ ગયા. અમર થઈ જવું એટલે આ શરીર રાખવાનું. આ લોકોએ ત્યાં પેલી શું બનાવી એમની, ઇજિપ્તમાં મમ્મી કેટલી મહેનત કરી, બધા મમ્મી ફેલ ગયા. શરીર અંદરથી નીકળ્યું નહીં. કેટલા કેમિકલ ના બધા નહીં રહે, શરીર ના રહે. પરમાત્માની વ્યવસ્થા વિરુદ્ધ તમે શું કરશો? શરીર નાશવંત છે, છોડી દેવાનું, એનો મોહ પણ છોડવાનો છે. ઓમ તત્સત. આપણે આજે ઐત્રેય ઉપનિષદ પૂરું કરી રહ્યા છીએ. ખૂબ સુંદર રીતે ઋષિએ આપણે જીવન કેવી રીતે જીવવું, 4 આશ્રમની વ્યવસ્થા ઋષિએ 3 જન્મ દ્વારા સુંદર રીતે સમજાવી અને આપણે પણ સમજવાનો પ્રયાસ કર્યો. હું પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌને એવો બુદ્ધિયોગ આપે કે આપ આપના 4 આશ્રમ સફળતાપૂર્વક નિર્વહન કરો અને અમર થઈ જાઓ. ઓમ તત્સત. હા, પ્રશ્નોત્તરી છે, 5 મિનિટ છે આપણી પાસે.